ગીર સોમનાથ ગીરગઢડા તાલુકાના હરમડિયા ગામે થોડા દિવસ પહેલા મગરના હુમલામાં નાના બાળકના મોતની દુઃખદ ઘટના બાદ વન વિભાગે મોટી કાર્યવાહી કરી છે। સાગવાડી નદી કિનારે ગોઠવાયેલા પાંજરામાં આશરે 11 ફૂટ લાંબો મગર ઝડપાતા ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે। ગીરગઢડા તાલુકાના હરમડિયા ગામ નજીક થોડા દિવસ પહેલા બનેલી મગર હુમલાની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો હતો। હરમડિયા અને એભલવડ ગામ વચ્ચે આવેલી સાગાવાડી નદીમાં નાના વિવાન પર મગરે જીવલેણ હુમલો કરતા પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। મળતી માહિતી મુજબ દિનેશભાઈ પોતાના પુત્ર વિવાન સાથે સાંજના સમયે નદી કિનારે હાથ પગ ધોવા ગયા ત્યારે અચાનક પાણીમાંથી બહાર આવેલા મગરે બાળક પર હુમલો કર્યો। આંખ ઝબકાય તે પહેલા જ મગરે બાળકને પાણીમાં ખેંચી લીધો। ઘટનાની જાણ થતાં ગ્રામજનો, વન વિભાગ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને લગભગ 5 કલાક સુધી રેસ્ક્યુ અને શોધખોળ હાથ ધરાઈ। ભારે જહેમત બાદ બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। આ ઘટનાને પગલે વન વિભાગ હરકતમાં આવ્યો હતો અને નદી કિનારે અનેક જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવ્યા હતા। સતત નજર રાખવામાં આવી રહી હતી ત્યારે આજે આશરે 11 ફૂટ લાંબો વિશાળ મગર પાંજરામાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે। વન વિભાગના અધિકારી મકવાણાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસ મુજબ આ જ હુમલાખોર મગર હોવાની શક્યતા છે। હાલ વન વિભાગ દ્વારા મગરને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને સાથે સાથે ગ્રામજનોને નદી કિનારે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। વિશાલ ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ગીર સોમનાથ।